વેલકમ બેક। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 10 થી 12 જેટલા લુખાઓએ હાથમાં તલવાર લઈને આતંક મચાવ્યો હતો। જે મામલે રાણીપમાં રહેતા વિજય ભરવાડે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરેથી થોડી દૂર રહેતા પ્રિન્સ જાગીર નામના યુવક સાથે 10 થી 15 દિવસ પહેલા સિંધુ ભવન રોડ ઉપર દ્વારકાધીશ ચાની કિટલી ઉપર બેઠા હતા। આ દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા અર્થે બોલાચાલી થતા મારામારી થઈ હતી। तो आ मामले प्रिंसे विजय भरवाड विरुद्ध सरखेज पोलीस स्टेशन में फरियाद नोंधावी हती, जेमां तेओ जामीन पर छूटी गया हता। जामीन पर छूट्या बाद प्रिंसे धमकी आपी हती के अमे तमने छोड़वाना नथी, तमे बहार बजार में फरो छो ते वखते अमे तमने जोई लईशुं तेम कहीने जानथी मारी नाखवानी धमकी आपी हती। हाल समग्र मामले वस्त्रापुर पोलीसे रायोटिंगनी कलमो हेठळ गुनो दाखल करी वधु तपास हाथ धरी छे। संवाददाता वीरेन्द्र सिंह भाटिया मारी साथे जोड़ाई गया है। पैलेडियम मॉलनी बहार आतंक जोवा मळ्यो छे, शुं वधु अपडेट? અંદર સામે આવ્યો છે ત્યારે પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવારો અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો। વિગતવાર જો વાત કરવામાં આવે તો કન્સ્ટ્રક્શન મટીરિયલના વ્યવસાય સાથે જે વ્યક્તિ જોડાયેલા હતા ને તે અંગત અદાવત સાથે આ હુમલો કરવામાં આવ્યો છે, જેની અંદર બે ગાડીઓ લઈને આવેલા 10 થી 12 જેટલા યુવાનો દ્વારા આ હુમલો કરાતા વિજય ભરવાડ તેમજ પ્રિન્સ જાગીર સહિત 10 થી 12 લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ અગાઉ પણ મારામારી સાથે પ્રિન્સે તેમજ વિજય ભરવાડ સહિતના લોકો વિરુદ્ધ સરખેજમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો હતો। બંને વચ્ચે જે અંગત અદાવત ચાલતી હતી તે પગલે તેમના દ્વારા તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હતો ને જે હુમલો હતો તેનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતાની સાથે જ વસ્ત્રાપુર પોલીસ રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। જે આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।